સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસનું આજથી મંથન. ગુજરાત કોંગ્રેસ આજથી 5 દિવસ હાર પાછળનું મંથન કરશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે આગેવાનો છે તેમની સાથે હારના કારણો પર ચર્ચા કરાશે. સહપ્રભારીની હાજરીમાં હારના કારણો પર કોંગ્રેસ મંથન કરશે. હારના કારણો દિલ્હી દરબારમાં રજૂ કરશે ગુજરાત કોંગ્રેસ. આજે દક્ષિણ ગુજરાતના આગેવાનો સાથે હારની સમીક્ષા, જ્યારે કાલે ઉત્તર ગુજરાતના આગેવાનો સાથે મંથન કરવામાં આવશે. 4 મેના રોજ મધ્ય ગુજરાતમાં હારની સમીક્ષા કરાશે. ત્યાંના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરાશે. જ્યારે 5 અને 6 મેના રોજ સૌરાષ્ટ્રના જે આગેવાનો છે, જે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. હાર પાછળનું મંથન કરશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના જે આગેવાનો છે તેમની સાથે હારના કારણો પર ચર્ચા કરાશે. સહપ્રભારીની હાજરીમાં હારના કારણો પર કોંગ્રેસ મંથન કરશે. હારના કારણો દિલ્હી દરબારમાં રજૂ કરશે ગુજરાત કોંગ્રેસ. આજે દક્ષિણ ગુજરાતના આગેવાનો સાથે હારની સમીક્ષા, જ્યારે કાલે ઉત્તર ગુજરાતના આગેવાનો સાથે મંથન કરવામાં આવશે. 4 મેના રોજ મધ્ય ગુજરાતમાં હારની સમીક્ષા કરાશે. ત્યાંના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરાશે. જ્યારે 5 અને 6 મેના રોજ સૌરાષ્ટ્રના જે આગેવાનો છે, જે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ છે, તેમની સાથે ચર્ચા કરવામાં આવશે.